અમારી શિવાની બેની મોજ ખેતરમાં મસ્ત મજાના અહીંયા સરી રહ્યા છે. જો ભાઈ શિવાની આ બાજુ, શિવાની થઈ જા, મોજ છે ને ભાઈઓ. અને લાખી ને બધા ચરી રહ્યા છે, જોઈ શકો છો. તો શિવાની બેન તમારે બેહવું છે કે ચરવું છે ભાઈ? હે થઈ જા. જય જય ગૌ માતા. શિવાની બેન કે મારે તમારે ભેગું આવું જ છે. આડતર શિવાની ને હવે આપણે નાખી દઈએ ચાર થોડી. શિવાની કાબરી બે ચાર ખાય મારે. જો ભાઈ થરા વાળીનાથની ગાયો હેડી છે આપણી દુકાનની આગળથી, જોઈ શકો છો. અને મને સૌથી વધારે ગાય ગમતી હોય ને તો આ જ્યારે શ્વેત કપિલા સુપર ગૌ માતા. જો क्या बात है. અને આમની ચાલ જુઓ, કોકરેજની ચાલ જુઓ ભાઈ, દિલ ખુશ થઈ જાય. આ બુલ જે આપણે ના હીરો નથી, એ બીજો છે, નવો બુલ છે. પેલા બુલને મૂકી દીધો લાગે. તંબુને કાપણ કરતી બુલ નથી, બીજો છે. જોઈ શકો છો ભાઈ, જૂનામાં જૂની લાઈન છે. આ ગાય પણ બહુ મસ્ત લાઈનની હતી, પણ હવે બહુ ઉંમર લાયક થઈ ગઈ બધી ગાયો ભાઈઓ. જો ચેડી ગોતી હળવે હળવે જાય છે. અને સખ્તી અમારે મસ્તી કરી જો છે. મરચો બરચો લેવા તમારા ભાઈની આવી જાજો. અમારા સબસ્ક્રાઈબર મળશે ચલો ડિસ્કાઉન્ટ આવજો કહો. ડિસ્કાઉન્ટ તો આલું પડે ને, 200 નો ભાવ હોય 50 રૂપિયા ઓછા. રેડી ભાઈ? ભાઈ 2 દિવસથી મહેનત ચાલુ હતી, તો ફાઇનલી લાખી હવે ચરવા માંડી છે. અને બધે ભેગીઓ સેટ થઈ ગઈ છે. જો હવે મૂળ મહિનામાં મસ્ત તૈયાર થઈ જાય, જેમ કે અહીંયા આખો દિવસ ચરશે, મોજ કરશે. નાના બચ્ચા ભેગો હવે એને સેટ થઈ જઈએ. હા વિશ્વાસ કર્યો. જો મોરલાઈની બાજુ જશે હવે. હજી થોડું શું ભોજન ચરવામાં થોડુંક તકલીફ પડે છે, ધીમે ધીમે સેટ થાય ને. બોલો હવે થઈ ગઈ રેડી. પછી કોઈ મધર ને જો બધા. હાય પંખોડી, કેમ છો? પંખોડી બેન ને બધા બેઠા છે. શિવાની ને હાય હેલો. તો ભાઈઓ મિલ્કિંગ કરી દઈએ. જો ભાઈ બંને વાસળીને છૂટી આપી છે કે તમારે ખોણ ખાવું એ ખોણ ખો, ચાર ખો, પણ તમે થઈ જાઓ મસ્ત. તો એમને પાપડી ખાવી એટલી ખાઈ અને પછી એમને બોધવાનું, બરાબર ને. લીલી ચાર પણ ખાવી તો છૂટી. હાલ થોડી એમને પાપડી ખાવા દઈએ એટલે બંને મસ્ત થઈ જાય. પંખોડી બેન નાના છે એટલે શું થોડું હુંખરી છે ને, આને દૂધ ઓછું મળ્યું કેમ કે પપ્પા પર ધાઈ ના, એટલે આપણે પાવામાં તો 1.5 લીટર 2 લીટર પેલું આને માન નથી, એટલે બાપડીને થોડી તકલીફ છે બેન, એટલે બે મસ્ત થઈ જાય. જો બંને ખોણ ખાઈ રહ્યા છે અને હવે 4 વળગ્યા. ભાઈ તમને ઈચ્છા પડે ખો મોજ કરો ને. શું કેવું કાકા ને? હે કાકા રેડલી કો મોજ પડે ખો ને, પણ મસ્ત મસ્ત થઈ જાવ, મસ્ત લટ થઈ જાવ લટ. બે કાબરી ગયા ને 12 બદલાઈ દીધી છે. હવે ફટાફટ કરવાનું છે ભાઈઓ મિલ્કિંગ. ભાઈઓ અત્યારે ફાર્મ ઉપર આવ્યો છું અને તમે જોઈ શકો છો આજે લેબડાના પત્તાનો ધમાડો કર્યો છે. તો ગાયોને કાલે મચ્છર બહુ કરતો હતો, તો આજે આ ધવાડો કરવાથી ખૂબ બધો ફાયદો થયો છે. તો તમે પણ પશુપાલક હો તો આવો ધવાડો કરજો, જેથી તમારી ગાયને સાંજે મચ્છર ઓછો કરડે. હવે આપણે લઈ અને બધી બાજુ ફરશું એટલે ગૌ માતાને આજે પગ તોડી રહી છે ત્યારે એનો ફેર પડે. જો ભાઈ તો બધા ભાઈ ધમાડો કરજો, જેથી ગાયને મજા આવે.
નમસ્કાર દોસ્તો, વેરી ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તો સવારમાં ફાર્મ ઉપર આવી ગયો છું અને બધી ગૌ માતાને નિયર કરવી છે, તબેલો ધોવો છે અને કાળી ને કાબરી ગૌ માતાને ખુલ્લી કરવી છે. અને અરે હાય રાધા રાધા. અને આ લાખી એકલી રહે છે, પેલા ભેગી સેટ થતી નહીં હજી સુધી. કાલથી જ આજ વડે પાછી એકલા ફરે છે પોતે. તેના માટે બીજી ગાયને ખુલ્લી કરીએ છે, તો એમ સેટ થઈ જાય. પૈયું લાખી શું હે તારે હવે ચરવા જા? પાણી પીવું હોય ને? ચલો પાણી બતાવું હું તમને. ચલો ચલો. ઓહો પાણી 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 પાણી. રાધુ તાર પાણી પીવાનું હે? રાધા રાધા તો કરવો છો ને, દૂધ પીવું છે પાણી પીવી પછી. વાઘ જો વાઘ. રાધા રાધા પાણી પીશે. રાધા ઓ રાધા રાધા આ બાજુ રાધા રાધા લે 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 ઓ રાધા રાધા લે ઓ રાધા ચક્કુ અહીંયા રાધા લે લે લે. રાધાને કે તમે ચારની વાત માનતા નથી. ચાલ આ પાણી પીવું હોય પીનો છે. હા એમ નહીં પીવું તો હડો તર હવે ગૌ માતાને કરીએ ખુલ્લી. તો ભાઈઓ આ એકલી છે. આ જો મારી પાછળ આવે. કાળીને ને કાબરીને બેન ખુલ્લી કરીએ. આને તો છોડવી છે સસુંદર ને નહીં છોડવી જા તને. દાદા શું કેવું? ઓય અધાડ ચલો નાસ્તો કરી લો બધાડો ફટાફટ. આપણે જો કાકા છોડાવ જોડજો. આ બે જાય પછી જુઓ. કોકરેજ છોડો કાકા. આ કાબરી છોડો પેલા. હા કાબરી તો અત્યારે તાપ લાગે છે. શોરૂમમાં જતી રહી. હે ભેંસ આ બધા જવા માંગે છે. વાખી દો આટલો સોરી અંદર હાલ. તો ભાઈઓ તબેલો હું ધોઈ નાખું મસ્ત. તો જો ભાઈ ફાર્મ મસ્ત મજાનું ધોઈ નાખ્યું છે ચકાચક. અને આ ગૌ માતાને હજી સુધી પણ માટી ઉખડતી નહીં, પણ મૂળ 2 દિવસમાં ઉખડી જશે. કેવી મસ્ત ચકુડી નવરાઈ પણ હજી માટી છે. અને બધા સ્વસ્થ મસ્ત થઈ ગયા છે. ચોખ્ખું કરી દીધું છે ફાર્મ ચકાચક. અને શિવાની બેનને કાળી કાબરી અને એમને આ ચકુડા આયા જો આ બે ગાયો સરી નહીં.
તો ચલો ભાઈઓ, પપ્પાના કર લઈએ દર્શન. જય ગૌ માતા, જય ગોપાલ. મસ્ત ફાવશે ને બનાવી ગઈ. અને જોઈ શકો છો કાબરી અને કાળી ધીમે ધીમે સેટ કરવામાં થઈ રહ્યા છે. પણ સૌથી બેસ્ટ વસ્તુ શિવાની જબરજસ્ત સેટ થઈ ગઈ, જોઈ શકો છો ભાઈઓ. શિવાની, કાળી ને બધા સેટ થઈ ગયા છે. અને આ બેન ફર કરે છે. સાંજ સુધીમાં બધા મસ્ત સેટ થઈ જશે. હલો કાકા, વાઈન ઝાડના પૂળા નોચી જાઓ. એટલે એમ તો આ સરવાની એવી પડી જાય તો ધીમે ધીમે. લહડ તારો એ રાધા તમે તાપજું પડે તમે નોખું ના પડે પછી નોડે ધાન ને પડે કેટલા લીલી સારી હમણાં હું કેરી નોખો એટલે હોજે નોખો પર નિયા કરો પર 3 વાગે અત્યારે નહીં લીલી નોખો તો એક નોખો પરી હુકી આવો હાવ નવી ગાય હોય ને થોડી સેટ થઈ જાય ને ખાવામાં. વાહ, તો ભાઈઓ આમને જારની સાર નોખી દીધી છે. મસ્ત મજાની જારની સાર કહી રહે. આ બંનેને બધી રહે. હવે જવાનું છે ઘરે, એટલે આ કમ્પ્લીટ સાર હવે ખાવા મળી છે ટીકુડી. તો મળીએ થોડી વારમાં ભાઈઓ પછી. 1 મિનિટ, શિવાનીને ક્યાં શું કરે છે? દોડી પાણી ભરવું નહીં કાકા? ચલાડો શિવાન, હળો. એ અત્યારમાં કશું કોઈ નહીં. હી મો હી હો મામા હી મો બેહો. તમે સારો બધો રેડી? હા હો માં આટલું સરવા પડ્યું. સરો ઘડી પછી આપણે આખો તો બોજ જ રહેવાનું છે. તો પેલા વાસળા ને બધા કેવો મસ્ત સરી રહ્યા શિવાની સર. આ જો પેલીને સરવામાં સેટ થઈ ગયું ધીમે ધીમે. કીધું આવી આ બાજુ સરસ. ચા હેડ હું તાર ભેગો રહું ખડીક સર બકા. હા, તું શિવાની જોડે દોસ્તી કર દે. શિવાની તારી ફ્રેન્ડ બનશે. ચલો એ હાલ કાબેર કાબેર જારી કા પકડ આવી આ બાજુ. લાખી આ બાજુ ફર્યા કરે છે. શિવાની બેન આ બાજુ છે. આ તો બધાને શું છે કે સેટ થવામાં. કાળી અને મધર બે છે. મધર પોણી બેઠી છે, કાળી સરેરી છે. શિવાની, અમારી શિવાની બેની મોજ ખેતરમાં મસ્ત મજાના અહીંયા સરી રહ્યા છે. જો ભાઈ શિવાની આ બાજુ. શિવાની થઈ જા, મોજ છે ને ભાઈઓ. અને લાખી ને બધા ચરી રહ્યા છે, જોઈ શકો છો. તો શિવાની બેન તમારે બેહવું છે કે ચરવું છે ભાઈ? હે થઈ જા. જય ગૌ માતા. હાલો શિવાની, રાઈટ. બોલો. તો ભાઈ ગાય જોડે રહો એટલે તમારે બધું ટેન્શન ફ્રી, મસ્ત મજાના મૂડમાં હોય. અહીંયા જો ભાઈ શિવાની બેન, શિવાની બેન, શિવાની બેન. શિવાની બેન, 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 શિવાની
તાળો સિવાની હવે આપણે જઈએ તો બધું કરી ના શરૂ હોય તો શું કરવું હે એ બે જા પરી ભલે હાલો ચાલ શિવાની જો ભાઈ લાખી મસ્ત ચરેલી હવે ને શિવાની ચરવું ગમતું નહીં એમ તો બધા ચરેલી નહીં આ બાજુ ટુકડીઓ મસ્ત મજાની ચરી રહી છે કાળી ગાય સેટ થઈ ગઈ છે ખાલી 2 ગાયો સેટ નહીં થઈ એક પેલી કાબરી ફરેલી જુઓ અને આ શિવાની બેન કે મારે તમારે ભેગું આવું જ આડતર શિવાનીને હવે આપણે નાખી દઈએ 4 થોડી અને શિવાની કાબરી 2 4 ખાય મારે પછી પેલા લેબડે બેસી જાય ચલ ચલ મેરે યાર તો ભાઈઓ મળી આગળ પંખોડીને નહીં ગમતું એકલી ભાઈઓ શિવાની માટે અહીંયા પાણી ભરી દીધું છે અને અહીંયા એમને લીલી ચા નોખી છે તો આ 2 ખાય જાય શિવાની અને બી અને પંખોડીને પણ અંદર થોડી શાંતિ રહે લગતું હોય તો ભાઈઓ મળીએ અને પેલા બધી બાજુ ચરી રહ્યા આને ચડતા નથી આવડતું પણ ટ્રાય કરે છે એટલે સેટ થઈ જશે ધીમે ધીમે શીખશે હે મોરલા જો ભાઈ હવે મોરલો જોમે હે ને લીલું ખડ ખાઈને હવે વાઘ બન્યો છે આટલા તો કત્તાઈ ગયો બિચારો એટલે ભાઈ આના ઉપરથી નક્કી થાય કે જિંદગીમાં ટ્રાય કરતું રહેવું પડે આજને તો કાલ શીખી જવાય આ ગાય છે આખી જિંદગી કદાચ ચરી નહીં પહેલી વાર છૂટી છે તો મૂળ 2 દિવસમાં થઈ જાય પ્રેક્ટિસ એની રેડી ભાઈઓ તો ભાઈઓ હવે જવું છે ઘરે જમવાનું બાકી છે નાહવાનું બાકી છે બધું કામકાજ પતાવી દઈએ મળીશું સાંજના બ્લોગમાં જય ગૌ માતા જય જય ગોપાલ